છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો આજરોજ ઉપલેટા શહેરના ટાઉન હોલ ખાતે જનતા સેવા સંગઠન દ્વારા મુસ્લિમ તારલા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં દરેક સમાજના પ્રમુખો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન દિલાવરભાઈ હિંગોરા તથા તોફિકભાઈ બકાલી અને તેની ટીમ સાદિકભાઈ બેલીમ, ફિરોજ પઠાણ, મતીનભાઈ મેમણ, અફઝલ બાપુ વગેરે લોકોએ કામગીરીમાં પોતાનો સહયોગ આપેલ હતો અને આ કાર્યક્રમની અંદર રમતગમતમાં આવેલ તથા સીએ બનેલા અને ડોક્ટર કક્ષાએ કામગીરી કરતાને સર્ટિફિકેટ અને ઇનામો આપી તેનું મનોબળ વધારવામાં આવેલ અને દરેક પધારેલ વડીલો અને બાળકોને શિક્ષણ માધ્યમથી આગળ ભણતર માટે કેવી રીતે આગળ વધવું તેની માર્ગદર્શન આપેલ। આ ઇનામ વિતરણની અંદર ધોરણ 1 થી કોલેજ સુધી અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સરસ ટકાવારી લાવેલ તેનું સ્ટેજ ઉપર પધારેલા દરેક આગેવાનો અને પ્રમુખ દ્વારા તેમને સર્ટિફિકેટ અને ઇનામ આપવામાં આવ્યું। બ્યુરો ચીફ આસિફ ખોકર, સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। હું તોફિક બકાલી, જનતા સેવા સંગઠનનો કાર્યકારી પ્રમુખ, આજ રોજ ઓલ મુસ્લિમ સમાજનું ઇનામ વિતરણ કરવા કરેલ હતું। તેમાં તમામ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને, તેજસ્વી તારલાઓને મેરિટમાં 1 થી 3 અને પ્રોત્સાહિત ઇનામથી સન્માનિત કરેલ હતા। તેમાં વિશિષ્ટ સન્માનમાં એક જ પરિવારના બે સીએ દીકરા થયેલ હતા। એક જ પરિવારના 2 દીકરા 2 સીએ થયેલ હતા। સાથે સાથ સ્પોર્ટ્સમાં અને દીની તાલીમમાં, સ્પોર્ટ્સની અંદર એક બહેને તીરંદાજીમાં અને એક ભાઈએ ડેડલિફ્ટમાં નંબર મેળવેલો હતો। સાથે સાથ દીની તાલીમમાં કુરાને હાફિઝને પણ સન્માનિત કરેલ છે। આવા ને આવા પ્રોગ્રામ અમે ભવિષ્યમાં કરતા રહીશું। અમારી સાથે દિલાવરભાઈ હિંગોરા, જનતા સેવા સંગઠનના પ્રમુખ અને સમગ્ર અમારી ટીમ, સાથે સાથે અમારી મહિલા ટીમમાં પણ નિર્ણાયક સમિતિમાં સુમિયાબેન કંઠિયા, સાયમાબેન ઓબ, લતીફભાઈ વાલોરા, સાદિકભાઈ બેલીમ, ફિરોજ પઠાણ, મુસ્તકભાઈ તરાર, મતીનભાઈ ઢાંકવાડા, અમીનભાઈ બેલીમ, અફઝલ બાપુ કાદરી, યાસીનભાઈ કંઠિયા અને સમગ્ર ટીમ વતી બધાનું સ્વાગત કરું છું અને આભાર માનું છું। થેન્ક યુ।